બાસમા વિદ્યાલયનું નામકરણ છાત્રાપણ કાર્યક્રમ યોજાયો। મહર્ષિ સ્વામી સચ્ચિદાનંદ ઉત્તર બુનિયાદી માધ્યમિક શાળા તરીકે નવું નામ અપાયું। સમી તાલુકાના બાસ્પા ગામે આજે એક વિદ્યાલયના નામકરણ અને છાત્રાપણ કાર્યક્રમનું આયોજન ગાંધી આશ્રમ જિલ્લા સંચાલિત વિદ્યાલયને હવે મહર્ષિ શ્રી સ્વામી સચ્ચિદાનંદ ઉત્તર બુનિયાદી માધ્યમિક શાળા બાસ્પા તરીકે ઓળખવામાં આવશે। આ કાર્યક્રમ ગાંધી આશ્રમ જિલ્લાના સંચાલક પદ્મશ્રી માલજીભાઈ દેસાઈની અધ્યક્ષતામાં યોજાયો। આ વિદ્યાલય પદ્મશ્રી ડોક્ટર જગદીશ ત્રિવેદી દ્વારા નિર્મિત 15મી શાળા છે, જે ગાંધી આશ્રમ જિલ્લા દ્વારા સંચાલિત થાય છે। આ સમારોહમાં ક્રાંતિકારી સંત અને પદ્મભૂષણ મહર્ષિ સ્વામી સચ્ચિદાનંદ મહારાજ, પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ, ડોક્ટર જગદીશ ત્રિવેદી, ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર અને ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ અધ્યક્ષ મનુભાઈ પાવરા તેમજ મુખ્ય દાતાઓ, સહયોગી દાતાઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્યની પ્રાર્થના સાથે થયો। પદ્મશ્રી માલજીભાઈ દેસાઈ પ્રવચન આપતા ગાંધી આશ્રમ જિલ્લા દ્વારા સંચાલિત શૈક્ષણિક પ્રવાસની શરૂઆતથી અત્યાર સુધીની યાત્રાનો ચિતાર રજૂ કર્યો। મહર્ષિ સ્વામી સચ્ચિદાનંદ મહારાજે કથાકાર અને કલાકારની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ગાંધી આશ્રમ જિલ્લાના આચાર્ય જસુભાઈ દેસાઈ, પન્નાલાલ પંચાલ, લાલભાઈ દેસાઈ અને ભલાભાઈ રબારી દ્વારા કરવામાં આવ્યું હતું। આશ્રમ જિલ્લા સંચાલિત ઉત્તર બુનિયાદી વિદ્યાલય બાસ્પાનું સ્થાપના જૂન 1978માં થયેલી। ગાંધી આશ્રમ જિલ્લાના સંચાલક શ્રી માલજી દાદાએ 1978માં વઢિયાર પંથકમાં જ્યારે શિક્ષણનું પ્રમાણ બહુ નહીવત, ઘણું બધું ઓછું હતું, એવા સમયે પછાત વિસ્તારોમાં આવી 25થી 30 સ્કૂલો શરૂ કરેલી। એને આજે લગભગ 50 વર્ષ પૂરો થયા। એના બિલ્ડિંગો જર્જરિત થયા અને એ બિલ્ડિંગો સારા બનાવવા માટે આ જગદીશભાઈ જેવા અને અન્ય દાતાઓની મદદ લઈને એમને આ નવા સંકુલનું નિર્માણ કરેલું છે। એ જે સ્કૂલનું બિલ્ડિંગ બન્યું એ બિલ્ડિંગનું નામકરણ મહર્ષિ સ્વામી સચ્ચિદાનંદજી મહારાજના નામે આ વિદ્યાલયનું નામકરણ કરેલું છે। ભલાભાઈ ચેલાભાઈ રબારી પૂર્વ આચાર્ય, 31 વર્ષ આ સંસ્થામાં મેં આ કામ કરેલું।